ત્રિશુળ કમંડળ અને ધૂપિયું લઈને 191 વર્ષ પહેલા નીકળેલો આ લાલ ડંડાવાળો સંઘ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। લાલ ડંડાવાળા સંઘની એક વિશેષ પરંપરા રહી છે। ચાલતા આવતા આ સંઘની પરંપરાઓ આજે આપણે જાણીશું અને માણીશું। સમગ્ર મહામેળામાં આવતા પદયાત્રી સંઘોમાંનો અતિ પ્રાચીન પરંપરા ધરાવતો લાલ દંડાવાળો સંઘ 190 વર્ષથી અવિરત અંબાજી આવે છે। વર્ષો પહેલાં અમદાવાદ શહેરમાં પ્લેગની બીમારી ફાટી નીકળેલી। બીમાર લોકોને ટપોટપ મરતા જોઈ તત્કાલીન નગરશેઠ શ્રી હઠીસિંહ કેસરીસિંહ જૈનનું હૃદય દ્રવી ઉઠેલું। તેમણે મનોમન સંકલ્પ સાથે મા અંબાને પ્રાર્થના કરી કે મા જગદંબાની કૃપાથી જો અમદાવાદ શહેરને પ્લેગના રોગમાંથી મુક્તિ મળે અને શહેરમાં ફરીથી સુખ શાંતિ પ્રવર્તે તો તેઓ અમદાવાદથી અંબાજી પગપાળા દર્શને આવશે। માતાજીની કૃપાથી અમદાવાદને પ્લેગમાંથી મુક્તિ મળી ત્યારે હઠીસિંહ જૈને ખૂબ જ થોડા વ્યક્તિઓ સાથે અંબાજીની પદયાત્રાનો પ્રારંભ કર્યો। સન 1853ની ભાદરવા સુદ બીજ ચંદ્ર દર્શનના દિવસે અમદાવાદના ઉદ્યોગપતિ શ્રી હઠીસિંહે અંબાજી આવવા પગપાળા પ્રસ્થાન કર્યું। આખા રસ્તે તેમણે માથે માતાજીની ચૂંદડી બાંધી હતી। સુખરૂપ વિના વિઘ્ને અંબાજી પહોંચી માતાજીના દર્શન કરી પોતાનો સંકલ્પ પૂરો કર્યો। આ સંઘના 190 વર્ષે અત્યારે ચાચા ચોકમાં ઊભો છે। 190 વર્ષ પહેલાં કર્ણાવતી મહાનગરની અંદર પ્લેગ નામનો રોગ ફાટી નીકળેલો હતો। તે સમયે ત્યાંના શેઠ જે નગરપતિ હઠીસિંહજી હતા, રોગ જલ્દીથી શાંત પડે અને ત્યાંના નગરના જે દુઃખી થતા હતા એ લોકોને દુઃખમાંથી મુક્તિ મળે તે માટે તેમણે બ્રાહ્મણ પાસે ગયા કે આનો કંઈ રસ્તો બતાવો। તેમના ગોરભાએ બતાવ્યા કે તમે મા જગદંબાની કડકને આસ્થા રાખો અને સંકલ્પ કરો કે જો આ રોગ શાંત થઈ જાય તો ચાલતા પગપાળા કર્ણાવતી મહાનગરથી અંબાજી સુધી જઈશ। માતાજી કૃપાથી સંકલ્પ લીધો, રોગ જલ્દીથી જલ્દી શાંત થઈ ગયો। ત્યારથી આવી રીત આ સંઘ આવતો રહ્યો છે। મારી બાજુમાં જમણી બાજુ જે બધા એમ સમજે કે ધૂપિયું છે, ધૂપિયું નથી પણ અમારા સાક્ષાત પટુક ભેરવ છે। મારી સાથે જે છે સાક્ષાત મા જગદંબા છે। મારી ડાબી બાજુએ જે કમંડળ છે એ આપત્તિ સમયે જ્યારે અમને ગયડા 190 વર્ષ પહેલાં રસ્તો શોધવા માટે માનો મંત્રનો ઉપયોગ કરી રસ્તો પ્રાપ્ત કરતા હતા, પૂજાની અંદર કામ પ્રાપ્ત કરતા હતા।